નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલ ONGC ખાતે આજરોજ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। શાળાના ધોરણ 10ના કુલ 215 બાળકો આ સમારંભમાં હાજરી આપી હતી। શાળાના આચાર્ય ડોક્ટર મહેશ પટેલ સર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો તેમજ આવનારી બોર્ડની પરીક્ષામાં પોતાની કારકિર્દી કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે તેના વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું। શાળાના સુપરવાઇઝર ડોક્ટર યાકુબ શેખે પણ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી। શાળાના તમામ વિષય શિક્ષકોએ આજરોજ તેમની આવનારી બોર્ડ પરીક્ષા કેવી રીતે તૈયારી કરવી, પરીક્ષાના દિવસે કઈ રીતે પેપર લખવું તે વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું। કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના વર્ષ દરમિયાન અનુભવને સર્વે વચ્ચે પ્રસ્તુત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન ધોરણ 10 વર્ગના શિક્ષક પરીક્ષિત રાણા, મુકેશ પરમાર, રાજેશ નાગપુરે અને સીમા કર્ણિક દ્વારા કરવામાં આવ્યું હતું। આ તમામ વર્ગ શિક્ષકો દ્વારા બાળકોના વર્ષ દરમિયાનની દરેક એક્ટિવિટીઝ તેમજ તેમના કાર્યોને દર્શાવતું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી બાળકોની જૂની યાદો તાજી કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લામાં હાથીપગો રોગ દેખાડો દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર A.N. સિંહની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારી થકી બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ ઉપર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં ડોક્ટર નિલેશ પટેલ, ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર A.N. સિંહ, તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા, સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારી જોડાયા હતા। હાથીપગાનો આ રોગ સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગના આરોગ્ય વિભાગ થકી કરવામાં આવી હતી। નમસ્કાર, આપણા નેત્રંગ તાલુકામાં હાથીપગા નિર્મૂલન અભિયાન 2027 અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથીપગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10, 11 અને 12 આ 3 દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાઇટ કાર્બામેઝિન, DEC અને આલ્બેન્ડાઝોલ એ 2 ગોળી આપશે, ગળાવશે તમને। એ ગળવાની અમારી આપ સૌને નમ્ર અપીલ છે, કારણ કે ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથીપગાનું નિર્મૂલન કરી શકીએ છીએ। અને હાથીપગાનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથીપગો છે એ પરોપજીવી કૃમિના કારણે થાય છે, જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી, પણ 5-6 વર્ષો પછી જ્યારે હાથીપગો થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી। તો એટલા માટે જો આપણે એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ। ગોજાલી પાસે અંદાજિત 6 કરોડના ખર્ચે નવીન પહોળા બ્રિજનું નિર્માણ થશે। ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે છેલ્લા ઘણા વર્ષથી ભયજનક અને જર્જરિત હાલતમાં અને સાંકડો હોવાથી અંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને નવીન બ્રિજ બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરતા યુદ્ધના ધોરણે સરકારની ગ્રાન્ટમાંથી આશરે ₹6 કરોડ રૂપિયાની ફાળવણી નવીન અને પહોળો બ્રિજ બનાવવા માટે કરવામાં આવી હતી, જે અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહીશોની રજૂઆતના પગલે પ્રજા માટે તમામ પ્રકારની વિકાસની વાત આવે તો કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવા માટે કોઈને તકલીફ ન પડે અને આ ભયજનક અને સાંકડો બ્રિજની આશરે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે। સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌના સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર વિકાસના કામોમાં તત્પર રહી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી મેળવી કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે તેવું જણાવ્યું હતું। જ્યારે કે નવીન અને પહોળો બ્રિજની ગ્રાન્ટ મંજૂર થતાં અને આગામી સમયમાં બ્રિજનું કામ શરૂ થશે તે અંગેની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને જાણકારી થતાં હર્ષની લાગણી અનુભવી હતી। છેલ્લા ઘણા વખતથી ગોઝાલી અને આસપાસના લોકોને કમ્પ્લેન હતી કે જે ડભોઈ ઢોલાર વાળો રોડ છે એની પર ગોઝાલી પાસેનો જે નાનો બ્રિજ છે એ તૂટી ગયો હતો। સરકાર દ્વારા હમણાં એના 6 કરોડ રૂપિયા મંજૂર કરવા ટેન્ડર પાસ થઈ ગયું છે, કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે અને ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ જાહેરનામું
બહાર પાડીને એ રસ્તો બંધ કરવાની સૂચના આપી છે અને ટ્રાફિકને બીજા રસ્તેથી ડાયવર્ટ કરવાની સૂચનો પણ કર્યા છે. હું પણ આપના મારફત ડભોઈ નગર, ડભોઈ તાલુકાના લોકોને એ જે ડાયવર્ઝન છે એ પ્રમાણે ડિસેમ્બર 24 સુધી આ કામ ચાલનાર હોય એ કામને અનુરૂપ ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ તકલીફ ના પડે એની કાળજી લેવીને તંત્રને સહકાર આપીએ. સાથે જ લોકોની લાગણીને માંગણીને સમજીને સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. એટલે સરકારનો આભાર પણ માનું છું અને તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, જે 6 મહિના કમસે કમ લાગશે અને 6 મહિનામાં આ કામ પૂરું થશે. અને ત્યાર પછી ડભોઈથી વાઘોડિયા સુધી જનારા લોકોને એક રાહતરૂપ થશે. ત્યારે અત્યારની જે મુશ્કેલી પડે એ માટે દરગુજર કરશો અને જે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું છે એનો અમલ કરશો. આભાર. વિદેશમાં જઈને કમાવાની ઈચ્છા રાખનાર વધુ 8 યુવાનો અને એક મહિલા છેતરાઈ. વડોદરા શહેરના વાસના રોડ ખાતે આવેલા તક્ષ કોમ્પ્લેક્સમાં કૃપા ઓવરસીઝ નામની ઓફિસમાં લોકોને વિદેશ જવા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તેવી કહેવત તમે સાંભળી જશે, પરંતુ રૂપિયા હોવાની ગંધ આવી જાય પછી લોભિયા લૂંટી જાય તો આવા કિસ્સા છાસવારે મોટાભાગે શહેરી વિસ્તારોમાં બનતા રહે છે. આ પ્રકારનો જ એક કિસ્સો બન્યો છે કે જેમાં વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા 2 યુવકો છેતરાયા છે. આ યુવાનોએ વડોદરાની વિદેશના કામ કરતી કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યા બાદ રૂપિયા લાખો કરતાં વધુ ગુમાવ્યા પડ્યા છે. આ મામલે વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડી અંગે ભોગ બનેલા યુવકો શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરે રજૂઆત કરી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરવામાં આવી છે. मैं आई हूँ पुलिस भवन बड़ौदा से, ऑल द वे मैं आई हूँ मुंबई से. मैंने कृपा ओवरसीज़ भावेश चौहान को मैंने 1,25,000 दिए थे पोलैंड के लिए. 3 साल होने आए हैं, अभी तक उसने कोई अपडेट नहीं दिया. हर टाइम वो रॉन्ग कमिटमेंट करता है कि मैडम वीज़ा लग रहा है, वर्क परमिट दे देता है झूठे बना के, साइन करवा लेते हैं डॉक्यूमेंट्स और उसके बाद कई बार फ़ोन भी नहीं उठाता है, रॉन्ग कमिटमेंट करता है. और मैं कुछ रिफ़ंड के लिए मांगती हूँ तो वो मुझे सीधा धमकी देता है कि रिफ़ंड तो होगा नहीं, आपको जो करना है कर लो, आपको बड़ौदा पुलिस स्टेशन जाना है, जाके आप पुलिस स्टेशन में बात करो, जिससे बात करनी है आप कर सकते हो, मैं वहाँ पे देख लूँगा, सब जगह पे मेरी चलती है. वो ऐसे मुझे धमकी देता है. इनफैक्ट अगर मैं रिफ़ंड मांगती हूँ तो. कितना रुपया दिया और कितने साल हो गया? मैंने 3 साल हो गए, 1,25,000 रुपये अभी तक वो मुझसे ले चुका है. आपका नाम? मेरा नाम है आरती नारंग, मुंबई से हूँ मैं. એટલે એકચ્યુઅલી મેં બરોડામાં રહું છું અને મેં છે ને વિઝા મેં પોલેન્ડ જવા માટે વિઝાની ફાઇલ મેં કૃપા ઓવરસીઝના નામે એક છે ઓફિસ કન્સલ્ટન્સી, ત્યાં આગળ મેં પૈસા આપેલા હતા. પણ હવે એ લોકો નથી વર્ક વિઝા લાવી આપતા અને નથી કોઈ કામ કરતા અને પૈસા માંગીએ છીએ તો પછી દાદાગીરી, ખુલ્લી દાદાગીરી કરે છે અને કહે છે કે તારથી જે થાય કર લે, બરાબર છે, પૈસા તને પાછા નહીં મળે અને એવી ધમકીઓ આપે છે, ના બોલવાના શબ્દો બોલે છે, ફૂલ દાદાગીરી કરે છે. અને અમે અહીંયા બરોડામાં FIR બી કરી છે એમના નામે, અરજી બી ખાસી કરી છે અને પણ પોલીસવાળા હજી સુધી એમને શોધી શક્યા નથી કે કોઈ એને પકડીને જે કાર્યવાહી કરવાની હોય એ થઈ જ નહીં શકી. હવે એ પાર્ટી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. એટલે મારું ખાલી ઓથોરિટીને એક નિવેદન છે કે એમને જેટલું બને એટલું જલ્દી પકડો, કેમ કે આ ફ્રોડ એટલું વધી રહ્યું છે અને એવું રૂમર છે કે ભાઈ એ બીજા નામથી બી ઓફિસ ચલાવે છે. એ ધંધા એવા કરે છે કે બધાને લિટરલી લૂંટે જ છે ટૂંકમાં એમ. અને એને કોઈ બીક જ નથી, નહીં પોલીસવાળાને બીક, નહીં કોઈ ઓથોરિટીની બીક, નહીં મોટા એની બીક. અને એવું સાંભળવામાં આવે છે કે એમની પાછળ ભાઈ પોલિટિશિયન્સનો હાથ છે, એવું કંઈક છે. એટલે હવે અમે નાના માણસ છે, હવે અમારે ક્યાં જવાનું ટૂંકમાં, અમારે મેઇન કન્સર્ન આ જ છે. અને બીજું એક નિવેદન છે કે અમારા સિવાય બી જે ભોગ બનેલા લોકો હોય એ બી તમે આગળ આવો. તમે આગળ આવશો તો તમને ન્યાય મળશે, એકલાથી ન્યાય નહીં મળે. બસ એટલું જ મારું કહેવું છે. કૃપા ઓફિસના ઓનર છે ભાવેશ ચૌહાણ. એમની 3 જગ્યાએ ઓફિસ છે, 4 જગ્યાએ, વડોદરા, સુરત, અમદાવાદ અને કરજણ. એ 4 જગ્યાએ અલગ અલગ વ્યક્તિત્વ દ્વારા ઓપરેટ કરે છે. મારા 1 લાખ રૂપિયા છે સાહેબ. પંચાલ ગૌરવ.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 30 કરોડના ખર્ચે 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વડોદરામાં 4 સ્વિમિંગ પુલ આવેલ છે, જે પૈકી 2 સદંતર બંધ છે અને બીજા 2ના ઠેકાણા જ નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સરદારબાગ સ્વિમિંગ પુલ પાછળ કેટલા વર્ષોથી બંધ હોવાથી તેને રિપેરિંગ કરીને ચાલુ કરવાની માંગ આજીવન સભ્યો દ્વારા અનેક વખત કરવામાં આવી છે. ત્યારે હવે પાલિકા દ્વારા આ સ્વિમિંગ પુલમાં વિવિધ કામગીરી ₹80.34 લાખના ખર્ચે કરાવવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરી. કોર્પોરેશનના વડીવાડી સ્થિત સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે પાલિકા દ્વારા જરૂરી મેન્ટેનન્સ કરી લીધું હોત તો ઉનાળાના દિવસોમાં સ્વિમિંગ પુલના આજીવન સભ્યો તેમજ બીજા લોકો પણ તેનો લાભ લઈ શક્યા હોત. કોર્પોરેશને કોરોના સમયની સમાપ્તિ પછી પણ 1 વર્ષ દરમિયાન રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી કરી ન હતી. સ્વિમિંગ પુલમાં નીચેથી પાણી આવે છે, માટે નવી ટાઇલ્સ ફિટ કરાવવા અગાઉ નીચે આરસીસી કામગીરી પણ કરવી પડશે. આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ માટે શેડ બનાવવાનો, ટોયલેટ બ્લોક વગેરે પ્રકારની કામગીરી માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ખર્ચના મૂળ અંદાજ 47.96 લાખ સામે 67.53% વધુ ભાવનો ₹80.34 લાખનું ટેન્ડર આવ્યું છે. આ ટેન્ડર પણ છઠ્ઠા પ્રયાસે એક જ આવ્યું છે. જે રીતે સિવિલ વર્કનો ખર્ચ અંદાજે તૈયાર કર્યો છે તે જોતા કામ ઓછામાં ઓછું 9 મહિના ચાલે તેટલું છે. વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરની અંદર હાલમાં 4 સ્વિમિંગ પુલ આવેલા છે. 4માંથી 2 સ્વિમિંગ પુલ બંધ કરતાં બદતર હાલતમાં છે. આપણે હાલ સરદારબાગ સ્વિમિંગ પુલ પાસે છીએ. આ સ્વિમિંગ પુલ છેલ્લા 4 વર્ષથી રિપેરિંગ કરવાનું બહાનું કાઢીને જે પણ વડોદરા શહેરના પોસ્ટ વિસ્તારના તરવૈયાઓ છે, બહેનો છે, વૃદ્ધો છે, બાળકો છે, આ સરદારબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે, પરંતુ 4 વર્ષથી સ્વિમિંગ કરવા મળી નહીં રહ્યું. બીજી બાજુ જે અન્ય 2 સ્વિમિંગ પુલ છે એ ચાલુ છે, પરંતુ ત્યાં ફોર્મ નહીં મળતા હોવાથી લોકો સ્વિમિંગ કરી શકતા નથી. હાલમાં વડોદરા શહેરમાં જે 12 બાળકોને 2 શિક્ષકોના મૃત્યુ થયા, જો તરતા બાળકોને બધાને આવડતું હોત તો બચી જતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના આ સ્વિમિંગ પુલ બંધ છે, તેના કારણે લોકો તરવાનું શીખી શકતા નથી. બીજી બાજુ હાલના બજેટની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા 4 નવા સ્વિમિંગ પુલ 30 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન કર્યું છે. ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે પહેલાં જે જૂનું છે એને સમારકામ કરીને નવા બનાવો, પછી નવાની વાત કરો. નવા સ્વિમિંગ પુલ બનાવવા પાછળનો મુખ્ય તથ્ય એ હોય છે કે કોઈ પણ નવું કામ થાય છે ત્યારે સહી કરવાની ટકાવારી કમિશન મળતું હોય છે, જેથી કરીને આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓ નવા કામ પાછળ ધ્યાન આપતા હોય છે. અમારી વિનંતી છે કે જૂના સ્વિમિંગ પુલ ચાલુ કરે અને વડોદરા શહેરની જનતાને જે પ્રાથમિક સુવિધાઓમાં આવી આ એક તમારે સુવિધા આપવાની છે, એ સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે.
સયાજીબાગમાં હાથી બાદ ડાયનાસોર, ઝેબ્રા તથા ઝીરાફનું સ્ટેચ્યુ આવી ગયું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સયાજીબાગને વિકસિત કરવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ પર લેવાયું છે. કોર્પોરેશન દ્વારા 1.80 કરોડના ખર્ચે જુદા જુદા કામો ચાલુ કરાયા છે. ખાસ તો બાળકોના માટે આકર્ષણ ઊભું કરવા હાથીનું સ્ટેચ્યુ આગમન થયા બાદ આજે ડાયનાસોર, ઝેબ્રા તથા જીરાફનું સ્ટેચ્યુ પણ આવી પહોંચ્યું હતું. હાથીનું વજન 700 કિલો છે અને ફાઇબરમાંથી બનેલું છે. આ હાથીની લંબાઈ 11 ફૂટ છે અને પહોળાઈ 14 ફૂટ છે. એ જ પ્રમાણે ડાયનાસોરનું વજન પણ 700 કિલો જેટલું છે. આ સ્ટેચ્યુના અમુક ભાગ મૂવેબલ હશે, એટલે કે હાથીની સૂંઢ હાલક ડોલક થતી રહેશે, જેમાં હાથી બોલે તેવો અવાજ સંભળાશે. ડાયનાસોરની ડોક પણ હલનચલન કરશે. 15 દિવસ બાદ બાગમાં યોગ્ય જગ્યા શોધીને પ્રસ્થાપિત કરાશે. ભરૂચ જિલ્લાના ટંકારિયા ખાતે ચૈતર વસાવા કાર્યકરોને મળ્યા. સોમવારે સાગબારા બેસીએ, ગુરુવારે ડેડિયાપાડા ઓફિસે બેસીએ, એના બીજા દિવસો લોકોના ગામડાઓમાં જઈએ, ઓફિસોમાં જઈએ, કામો કરીએ. તમે જોયું હશે જીઈબીના પ્રશ્નો હોય ત્યાં પણ અમે બોલ્યા છે. રોડ રસ્તાની વાત હોય ત્યાં પણ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. બસની વાત હોય, દવાખાનાની વાત હોય, યુવાનોની રોજગારીની વાત હોય, ભણેલા બાળકોને જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની ભરતીની વાત હોય, જ્યારે મુસ્લિમ સમાજ સાથે સેલાંબામાં અન્યાય થયો ત્યાં પણ અમે જઈને અમે ઉભા રહેલા છે. અહીંયા નર્મદાનું પૂર આવ્યું. નર્મદા, ભરૂચ અને વડોદરાના લાખો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, કાચા ઘરો ખલાસ થઈ ગયા, ઘરવખરી ખલાસ થઈ ગઈ. એમની સાથે પણ તાત્કાલિક ધોરણે અમે અને અમારી ટીમ ત્યાં હાજર હતી. તો મિત્રો, અમારો ઉદ્દેશ છે પરિવર્તન લાવવાનો છે. આ લોકોને એટલો બધો અહમ છે, ઘમંડ છે. 26 માંથી 26 અમે જીતીએ છીએ, એ પણ 5 લાખની લીડથી અમે જીતીએ છીએ. અમને કોઈ ફેર નથી પડતો. એ જે કહીએ છે એ કહે છે. એ લોકો એમનો ઘમંડ તોડવા માટે અમે તમારી વચ્ચે આજે આવ્યા છે. અમને આટલી બધી જેલો કરાવે છે. મારા ઘરને જેલો, ધર્મપત્નીને 90 દિવસથી જેલમાં રાખવામાં આવ્યા, મારા કુટુંબને જેલમાં રાખવામાં આવ્યા. અમે જેલમાં હતા તો તમે બધાએ જોયું હશે. બહાર પ્રેસ મીડિયા એવું ચલાવે કે ચૈતરભાઈ આવનાર દિવસોમાં ભાજપમાં જોડાવાના છે, ભાજપના વોશિંગ મશીનમાં જવાના છે. બધાએ જોયું તું ને. હું જ્યારે બહાર આવ્યો, મોબાઈલમાં જોયું તો ઘણા મીડિયાએ જેલ દરમિયાન આ બધું ચલાવ્યું હતું. મિત્રોએ મીડિયાનો સંપર્ક કર્યો, જાણ્યું તો ખબર પડી કે મીડિયાને કહેવા વાળા બધા ભાજપના લોકો હતા. અફવા ફેલાવે છે, અંદર અંદર અફવા ફેલાવી રહેલા છે. જે પાર્ટીએ આટલા વર્ષથી 28 વર્ષ સુધી ગુજરાતમાં શાસનમાં છે, દેશમાં 10 વર્ષથી શાસન છે, માત્ર ને માત્ર ધર્મની રાજનીતિ કરે છે, માત્ર ને માત્ર એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરે છે, એમના કોન્ટ્રાક્ટો ચાલે છે, એમના લોકોને પોષવા માટે જ્યારે થઈ રહેલું છે. આપણા લોકો જ્યારે બોલે છે તો પોલીસ, સીબીઆઈ, ઈડીનો ડર બતાવીને જ્યારે દબાવવાની વાત છે, ત્યારે એ પાર્ટી સામે અમે લડવા માટે આવ્યા છે. એમાં ક્યારેય અમે જોડાવાના નથી. આજે તમે જે તમારા ખર્ચે ઉપસ્થિત થયા છો, આ લોકો સામે અમે લડીએ છીએ. અમને આનંદ છે કે અમારી સાથે તમારા જેવા ઈમાનદાર કાર્યકરો જોડાયેલા છે. એ જ અમારી તાકાત છે કે અમે આ લોકો સામે ક્યારેય ઝૂકવાના નથી. મિત્રો, તમે બધા આમ સોશિયલ મીડિયાથી, મોબાઈલમાં જોતા હશો કે ચૈતરભાઈ વસાવા, તો આજે તમારી વચ્ચે છું. આવનાર દિવસોમાં આપણે એક માઇક્રો પ્લાનિંગ કરીને ધીરે ધીરે ઘર સુધી આપણે પહોંચવાનું છે. હું મારી વાત કરું, રાજકારણમાં શું જરૂર પડી આપણી? આજે આટલી મોટી ભાજપ પાર્ટી છે તો કેમ ચૈતર વસાવાનું નામ આજે ઘરે ઘરે છે? મિત્રો, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા ઘરમાં દાદા પરદાદા સુધી કોઈ રાજકારણમાં નહોતું. અમારો વિસ્તાર ડેડિયાપાડા પહાડી વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે અને આદિવાસી સમાજ આખો ત્યાં વસે છે. ત્યાંથી હું ધારાસભ્ય તરીકે આગળ આવ્યો છું. મારા પરિવારમાં કોઈ ક્યારે રાજકારણમાં નહોતું. હું ભણ્યો ગણ્યો, સરકારી નોકરીમાં લાગ્યો, ખેતીવાડી અધિકારી હતો. પછી મેં જોયું કે હું નોકરી કરીશ, એક સારું આવું મકાન બનાવીશ, 4 વ્હીલ લઈશ, મારા બાળકોને સેટલ કરી દઈશ, મારું થઈ જશે. પણ મારા આદિવાસી સમાજનું, મારા માઇનોરિટી સમાજનું, મારા જે યુવાનો લડે છે જેમની સાથે અન્યાય થાય છે, મારા ખેડૂતો લડે છે જેમની સાથે અન્યાય થાય છે, તો એમના માટે શું? અમે નજરા સમક્ષ જોયું. જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં અમે ઊભા રહીએ છીએ. તમે મારા 1 વર્ષના કાર્યકાળ દરમિયાન તમે જોયું હશે
એ વિચારીને મેં અને મારા ઘરના મારા ધર્મપત્નીઓએ પણ રાજીનામા આપ્યા અને અમે જાહેર જીવનમાં જોડાયા. અમે ક્યારે સપનામાં એ વિચાર્યું નહોતું કે અમે ભવિષ્યમાં ધારાસભ્ય બનીશું, પણ લોકોએ અમારી કામગીરી જોઈ. લોકોના સુખ દુઃખમાં અમે હાજરી આપીએ, લોકોના ન્યાય માટે લડીએ. કેવડિયા હોય, તમે સેલંબામાં પણ હમણાં જે થયું હતું ત્યાં પણ તમે જોયું હશે, જ્યાં પણ ન્યાયની વાત આવે છે સત્ય માટે અમે ઉભા રહીએ છીએ. તો મિત્રો, હું ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં જ્યારે ચૂંટાયો હોય, એ પણ સામાન્ય પરિવારમાંથી, તો મારા માટે તો બહુ ગર્વની વાત છે. પણ ડેડિયાપાડા અને સાગબારાની પ્રજા માટે જ નથી, આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાતની પ્રજા માટે કામ કરવાનું છે. આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી અને અમે સાથે મળીને ભરૂચ માટે કામ કરવા માંગીએ છીએ. ત્યારે લોકોની લાગણી છે કે ચૈતરભાઈ વસાવા લડે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજીએ અગાઉ 1 મહિના પહેલા જાહેરાત કરી દીધી છે કે ભરૂચ લોકસભા પરથી ચૈતરભાઈ લડશે. ગઠબંધનની વાત ચાલે છે, હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. આપણે તો સમજાવીએ છીએ, માગણી કરી રહેલા છે કે અમને ભરૂચ સીટ લડવા દો, આ વખતે અમને મદદરૂપ બનો, અને એ વાત આગળ વધી રહેલી છે. ગઠબંધન થશે તો પણ પૂરી તાકાતથી આપણે લડવાનું છે, અગર નહીં થશે તો પણ આપણે પૂરી તાકાતથી લડવાના છે. ભરૂચમાં ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પૂતળા દહન કર્યું. રાહુલ ગાંધીએ ઓડિશાની ભારત જોડો યાત્રાની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ વિશે ટિપ્પણી કરતા તેના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ, ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી, નિરલ પટેલ, પરેશ લાડ, વિભૂતિબેન યાદવ કાર્યકરો હાજર રહી વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતના પ્રધાનપુત્ર, વૈશ્વિક નેતા, દેશના સન્માનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જ્ઞાતિ વિશે, કે જેને પોતાની જ્ઞાતિનો ભાન નથી, એ કઈ જ્ઞાતિમાંથી આવે છે એને પોતાને ખબર નથી, એવા રાહુલ ગાંધીએ અમારા નેતાશ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્ઞાતિ વિશે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે. તેને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે. આવનાર દિવસોમાં જ્યાં પણ રાહુલ ગાંધી આવશે ત્યાં આપણે અમે કાળા વાવતા લઈને સખતમાં સખત વિરોધ કરીશું. ભરૂચ જિલ્લાના શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવ મુક્ત પરીક્ષા તરફ અંતર્ગત પરીક્ષા ઇન ડર આઉટ કાર્યક્રમ યોજાયો. તારીખ 9 ફેબ્રુઆરી ગૌરવપૂર્ણ ગુરુવારના દિવસે માર્ચ 2024 બોર્ડની પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવ મુક્ત પરીક્ષા તરફ અંતર્ગત પરીક્ષા ઇન ડર આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની SVEM શાળામાં શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા DEO મેડમ માનનીય શ્રીમતી સ્વાતિબા રાઓલના સનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રીમાન NR ધાંધલ સાહેબ, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રીમાન વિન્સેન્ટ જે, નોડલ ઓફિસર શ્રી કલેક્ટર કચેરી ભરૂચ શ્રીમાન સંજીવ વર્મા, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ શ્રીમાન જીતેન્દ્ર બલાલવાણી, HR એક્ઝિક્યુટિવ ONGC અંકલેશ્વર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર DEO ઓફિસ ભરૂચના શ્રીમાન દિવ્યેશભાઈ પરમાર, શ્રીમાન ભરતભાઈ સલાડ સાહેબ તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું વિશેષ નજરાણું મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર પ્રશાંત ભીમાણી સર, કે જેઓ ખ્યાતનામ સિનિયર સાયકોલોજિસ્ટ અને લેખક પણ છે, તેઓ શ્રીના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી, જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે. શ્રીમાન ડૉક્ટર પ્રશાંત ભીમાણી સર દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયારી કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચ જિલ્લાના શાશ્વત શિક્ષણ સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવ મુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા.
એમાં કોઈ પ્રશ્ન નિયમ તમે બનાવે તો ઉપર પહેલેથી બને તો નિયમ છે રાઈટ. તો નિયમમાં હું પણ એને ફોલો કરું છું, તમે પણ કરો. નિયમની બહાર જવાની વાત નથી. એને જ્યાં જરૂર છે, જ્યાં આગળ ઇમોશનલી જરૂર છે ત્યાં હું અટેચ કરવાની વાત કરું. નિયમની વાત હું કરતો જ નથી. નહીં પણ હું ધારો કે અત્યારે કરવા દઈશ કે ચોરી કે બીજું કંઈ કરવા દઈશ તો એ છોકરો અત્યારે ચોરી કરશે, અત્યારે પાસ થશે, કાલે શું થશે? કઈ વાર એનું કશું નહીં થાય. તમને આપણને એમ લાગે ઘણી વાર કે આ તો બધા લોકો અત્યારે ચોરો બધા આગળ વધે છે, ખોટું કરે છે, આગળ વધે છે. આ વાત સાચી નથી. યાદ રાખજો, તમે ગમે તે માનતા હો પણ આ વાત સાચી નથી. જે લોકો મહેનત કરે છે, જે લોકો સાચી રીતે મહેનત કરે છે, પ્રામાણિકતાથી મહેનત કરે છે, એ લોકો જ અત્યારે આગળ વધે છે. અને આ ફેક્ટ હું તમને કહું, જે લોકો બાકીના આગળ વધ્યા છે એ લોકો ચાન્સથી આગળ વધ્યા છે અને એ લોકો ગમે ત્યારે એમનું સર્કલ પૂરું થઈ જાય આપણને ખબર નથી. આ વાત પણ એટલે હકીકત છે. ઘણા બધા લોકોનું હું ઘણી વાર મોટિવેશનલ સ્પીકર્સ બધા અમુક બોલતા હોય છે કે કંઈ નહીં, તમે ના ભણો તો દુનિયામાં બધું થાય છે. સચિન તેંડુલકરને જુઓ, એ તો ભણ્યું નથી તો એનું પાઠ 10મા ધોરણમાં આવે છે. પેલા તો બિલ ગેટ્સ ની સ્કૂલમાં નીકળી ગયા હતા, આઈન્સ્ટાઈને કાઢી મૂક્યા હતા. મેં આવું તમને કીધું ના, એ વસ્તુ ખોટી છે. એ ભલે એ લોકો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.